બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત। સત્તા માટે જાહેરાત કરવી અને તેનું પાલન કરવું બંનેમાં ઘણો તફાવત છે। એક તફાવત પ્રજાના કામ કરવા માટે અને પૈસા વેડફવા માટે પણ છે। પ્રજાના હિત માટે કામ કરવાના નામે રૂપિયા વેડફવાનું સરસ ઉદાહરણ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આપ્યું છે। શહેરને સ્વચ્છ રાખવા માટે ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરી દીધો, અનેક યોજનાઓ પણ બનાવી દીધી, પણ યોગ્ય પાલન ન કરાતા 1 કરોડ રૂપિયાનો માત્ર ધુમાડો કરી નાખ્યો। કેવી રીતે ભાવનગર મહાનગરપાલિકાના લોકોના પૈસાનું કરી રહી છે આંધણ, જોઈએ આ રિપોર્ટમાં। જે કણ બેનું સફાઈ કરવા માટે આવે છે તે લોકો સરખી સફાઈ કરતા નથી। ના અવારનવાર આ કચરો પરમેનન્ટ અહીંયા રહે જ છે। ભાવનગર શહેરની આ દુર્દશાને ધ્યાનથી જુઓ। શહેરને સ્વચ્છ રાખવાના દાવાની વાસ્તવિકતાને ધ્યાનથી જુઓ। સ્વચ્છતાના નામે ભાવનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ સવાલ એ છે કે રૂપિયા જાય છે ક્યાં? કેમ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અને યોજનાઓને લાગુ કરીને પણ શહેરને સ્વચ્છ નથી રાખી શકાતું। રાજ્ય સરકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી રહી છે, પરંતુ ભાવનગરમાં અન્ય વિકાસના કામોની જેમ સ્વચ્છતા અભિયાન પણ માત્ર કાગળ પર ચાલી રહ્યું છે। જો કે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી નાગરિકો પોતાના વિસ્તારમાં થતી ગંદકીની ફરિયાદ નોંધાવી શકશે। ફરિયાદ મળતાની સાથે જ કોર્પોરેશનની ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ પર પહોંચીને નાગરિકોની સમસ્યાનું સમાધાન કરશે। જો કે લોકોને તંત્રના આ દાવા પર ભરોસો નથી। હરિયાળા પ્લોટની પાછળ જે કણ બેનું સફાઈ કરવા માટે આવે છે તે લોકો સરખી સફાઈ કરતા નથી, અને અમે કહીએ છીએ તો પણ એ એમ કહે છે કે સફાઈ બરાબર જ થાય છે। એ અપીલ કરવામાં આવી છે, પણ એનું કાંઈ અમને લોકોને તો અહીંયા કાંઈ એવી સફાઈ દેખાતી નથી કે આ હેલ્પલાઇનની મદદથી અમને કોઈ એનો ઉપયોગ થતો હોય। એટલે હવે મહેરબાની કરીને આ સફાઈ થાય તો વધારે સારું એમ। અગાઉ પણ આવી કંઈક કમિશનરે જાહેરાત કરી હતી, પણ એનો અમલ ત્યારે થયો જ નહોતો, અને અત્યારે ફરીવાર આ ચાલુ કરવામાં આવી છે, પણ હવે થશે કે નથી થતું એ નક્કી નથી। અને અવારનવાર અમે ગાંધી સ્મૃતિ પાછળના એરિયામાંથી ગાંધી સ્મૃતિના દરવાજા પાસે જે પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા ક્રેશરનો, એ બંધ કરવા માટે પણ એપ્લિકેશન આપેલી, તેનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, અને અવારનવાર આ કચરો પરમેનન્ટ અહીંયા રહે જ છે। અગાઉ આ બાબતની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પણ કોઈ સંજોગવશાત એ બંધ થયેલી છે, અને હાલ તુરંત પાછી શરૂ કરવામાં આવી છે, પણ મને નથી લાગતું કે એનો અમલ અત્યારે કાંઈ પરિપૂર્ણ થયો હોય અને એ યોજના અત્યારે ચાલુ હોય। ભાવનગર શહેરમાં ગંદકી કોઈ નવી વાત નથી। શહેરમાં પૂરતી સફાઈ ન થતી હોવાની ફરિયાદ લોકો દ્વારા અવારનવાર કરવામાં આવે છે। સ્વચ્છતા પખવાડિયામાં નેતાઓ અને અધિકારીઓ સ્વચ્છતાના નામે ફોટા તો પડાવે છે, પરંતુ તેનું પાલન નથી થતું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો। કર્મચારીઓના અભાવે લોકોએ ફરિયાદ મોકલવાનું જ બંધ કરી દીધું। શહેરના 13 વોર્ડ માટે લાખોના ખર્ચે 13 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી, પરંતુ લોકોને ખોટો દંડ ફટકારવાની ફરિયાદ મળતા ઈ-રિક્ષાનો ઉપયોગ બંધ કરી દેવાયો। આજે પરિસ્થિતિ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ખરીદવામાં આવેલી ઈ-રિક્ષાઓ આજે ધૂળ ખાઈ રહી છે। શહેરીજનો કોઈપણ પોતાના વિસ્તારમાંથી તેમની આજુબાજુમાં કોઈપણ જગ્યાએ સ્વચ્છતા ન થઈ, સફાઈ ન થઈ હોય, સ્વચ્છતા બરાબર ન જણાતી હોય, લાંબા સમયથી કોઈ પડતર કચરો ધ્યાનમાં આવતો હોય કે આ સિવાયના કોઈ પણ અન્ય સફાઈને લગતા પ્રશ્નો તેઓના ધ્યાનમાં આવે તો જાગૃત નાગરિક તરીકે તેઓ મહાનગરપાલિકાના આ નંબર ઉપર જો વોટ્સએપના માધ્યમથી ફોટો અને લોકેશન અથવા સરનામાની વિગત મોકલી આપશે તો મહાનગરપાલિકા દ્વારા તેનો તુરત જ સત્વરે જેટલી શક્ય હોય તેટલી ત્વરાએ તેનો નિકાલ કરી અને આ સમાધાન કરવામાં આવશે। ભાવનગર શહેરને બિન ફ્રી સિટી જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ડસ્ટબિન હટાવી લેવામાં આવ્યા છે। જોકે સવાલ એ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકા જો લોકોની સુવિધા માટે કામ કરી જ નથી શકતી તો કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરે છે? નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।